ग्लास में लंगड़ कौन खोलता है? मैं खोलता है। गट्टू मम्मा ने गोते है, पापा तो जवाब ही नहीं देता। देखो एक चिटलो भर, तार नख मस्त है, मां दीकरो एक चिटलो भर એટલે ઉઠે। વજન હાથનો એની ઉપર રાખ્યો હે। બોલ અહીં મેં રીંગણ શાક વઘાર્યું છે, જોર से बोलना पड़ेगा, और जोर से। અહીંયા પાકે હે રીંગણ શાક અને અહીંયા પાણી ગરમ થાય કેમ કે મારે છા વધારવી है। ठीक है। અહીં રોટલી પતી ગઈ है, રોટલાનું મુહૂર્ત થઈ है और मेरे को साह उधारने की है। પછી હું ગઈ બાર ફળિયામાં, તો અહીંયા બાબુ દાદુ ભેગો રમતો તો જો। જોરથી બોલો, એ રમે ને ત્યાં હું ટિફિન ભર લઉં। અહીં રોટલાનો અડધી નાત જેવડો થપ્પો આવી ગયો। એનું ટિફિન ભરવું હોય તો મને બહુ મજા આવીએ। ને અહીંયા જો બાબુ ભજન સાંભળે છે, એટલે મેં વોઇસ ઓવર કર્યો ને તો એ બંધ કરી દીધું। તેલ ગરમ થઈ ગયું હે, કયો કે આ વેફર તરીશ ને બી તરીશ। બાબુ આ ભજન સાંભળે છે આજ। वेफर है, बी है, आ प्रोटीन पाउडर है, केम के अहिया बने है चा અને અહીંયા બને है दूध। दूध मारू, चा ओला पे। ठीक है। टिफिन भर लाऊं। અહીંયા એક ગાંડો છોકરો ચા પીને બેઠો है અને બારે મેં જોયું તો अब જેટલાને ખાવું યાલો પહોંચી જાવે। આને ખાવું તો ભલે અહીંયા રહ્યો અને ગાંડો છોકરો માર ભેગો ખાવાય બેહી ગયો। અઈ ઊંચું ઉપાડીને નહીં જોતો કે હું એનો હરખો વિડીયો લઉં। ખાવામાં એટલો મશગુલ હે ને ફૂલ ભૂખ લાગી છે। રોટલી થપ્પા ઉપર રોટલી રાખીને ખાઈ। હું જોતી હતી સાડી, આ સાડીમાં દાદી લઈ આવ્યા છે અને જો બાબુને મેં હમણાં સુવડાવ્યો અને ભાભીમાં વાસણ કરે છે। સ્ત્રી ત્યાં હે, આમાં દેખાતા નહીં પણ અહીંયા હે। મારો છોકરો અલબલે છે એટલે એને હિસકો નાખવો પડવો અને મારે કપડાં ધોવામાં નાખવા હે, રૂમ સાફ કરવો છે। બાય। ભાભી હંજવારી કાઢે, મેં ચીતરીમાં હે ને ઘા કરીને લુગડા નાખ્યા ને તો રૂમાલિયા હેઠા પડી ગયા નવા। એથી તો આ જઈને મૂકી આવી હોત તો અહીંથી વધારે મહેનત પડી। करते आम ज कर रहा है। હવે હું કરીશ એડિટિંગ, એડ ઈટિંગ। अच्छा। ઈટુ 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 ઈટુ। ચલો બાય। હે શું કીધું? કઈ સમજાવ્યું નહીં। હે તો મને તો સમજાવ્યું નહીં। સરતું તેને બાર જાઉં હે, પપ્પા જાઉં હે। હે મારા દીકરાને બોલતા આવડી ગયું, મારા દીકરાને બોલતા આવડી ગયું।
શું બોલ્યો તો કાનો? શું બોલ્યો તો તું? હે હે આ ઘડિયાળમાં જો 10:30 વાગી ગયા હે ને અમારે કરવી હે નાઈ એટલે પેલા હું કરીશ માલિશ. પેલા અમારા બાબુની માલિશી થશે, માલિશી થશે ને પછી નાઈને થશે. કાકાનું હાય કરી દે બધાને, હાય કે લાઈક કરી દો, મને લાઈક કરી દો. જો આમ કે બાય કે તો બાય કે તો દીકું હાલો દેખો મોડું થઈ. સાડા 11 થયા હે ને જો આ ભાભી ભાત વઘારવાની શાકભાજી મોરે ને હું અહીં લહણ ફોલું હું એ ગલાસમાં, કેમ કે અમે સાહેબ ને ઈસકો નાખતા કામ કરતા હે. મને બીજું ગાડું નહીં, ગલાસ આડો આવ્યો, ભાભી શરબત દેવા આવ્યા હતા ને તો હજી અહીંયા જ પડ્યો હતો તો એમાં ફોલવા માંડી. છેલ્લે બધા કામ એકાર થઈ ગયા. લહણ ફોલાઈ ગયું, આયે હુઈ ગયો, ગ્લાસમાં લહણ ફોલ્યું. વિચાર કરો, ગ્લાસમાં લહણ કોણ ફોલતા હે? મેં ફોલતા હે. આ શાકભાજી, કેમ કે અહીંયા વઘારવાના હે ભાત. આટલા ભાત તો અમને માંડ પૂરા થાય. હજી શાક રોટલો હે એટલે એટલા ભાત, નકર તમારે જોઈ થારો એક ભાત. હું કહું ઈ હજી શાક રોટલો હે એટલે નકર થારો એક ભાત જોઈએ. હું ખારેક ખાઉં. આ બી તરલ હે, લાલ હે ને તોય મીઠી હે ને, લાલ ખારેક અમુક જ મીઠી હોય. આ તરેલા બી હે પણ ફૂલ ગરમ હે. ભાભી શાક વઘારે હે અને આ બી ઉપર મારો હાથ હજી પડ્યો નહીં, હમણાં પડીએ. હું મારું ખાવાનું લઈ લઉં, હું ચાલુ કરી દઉં હું કામ ખાવાનું. હું બોલું હું મને નથી ખબર, કેમ કે મને ભૂખ લાગી છે. હમણાં ઉઠી જવાનું હે પાછું, ખબર નહીં હું નવરી થાવ નહીં ને એથી મોરી ઉઠી ગઈ હોય. મને એમ થાય કે હું આમ શ્વાસ ના લી માણો નવરા થઈને ત્યાં તો એ ઉઠી જ ગયો હોય, ફૂ નીચે પહોંચ્યું ના હોય ત્યાં. રોજ બપોર વચ્ચે રાખવું કામ હોતું હોય તો જ મારો દીકરો ઉઠે. બધા ઉઠે ને તો બધાને એમ થાય, અહીં તો અમે જાગતા જ બધાને એમ થાય વાહ આને તો વહેલી નીંદર કરીને 2 માં દીકરો ઉઠી ગયા, પણ માં તો હુતી 5:30 થઈ ગયા હે. બાબુ બપોરનો જાગતો તો હવે છેટ સૂતો હે અને મને ભૂખ લાગી હે ને મારે એડિટિંગ કરવી હે તો 2 કામ હું એકારે કરવાની ટ્રાય કરીશ. પણ પેલા મને એવું લાગે કામ કરી લેવું જોઈએ પછી ખાઈશ. મેં થારી તો તૈયાર રાખી હે, પેલા એડિટિંગ કલર ન કાવ ઈઠન તો નહીં કરવા દે, વોઇસ ઓવર કરવો બહુ અઘરો હોય. ઓકે બાય, હું જલ્દી મારું કામ ચાલુ કરી દઉં. આવો આવો આવો. હું એડિટિંગ કરતી હતી ને તો આને મજા નથી આવતી, અમારી ચકલીને મજા નથી આવતી, એટલે હવે મોર ભેગી રમવું છે ને મમ્મા ભેગું રમવું છે ને તો મમ્મા ભેગો રમવા માંડી દો. પછી મારી એટલી સુવિધા છે ને પછી આમ કામ કરશી કાકાનું. આ તો કેમાં દીકરો આ કે ટી શર્ટ આમ નીચે રહી ગયું તો હા આમ રાખવાનું. ક્યાં ભાઈ? અહીંયા અમારા ઘરે આવ્યા હતા મહેમાન, એટલે કે મારા ભુવાજી ઢીડિયા અને ભાભુ ટમાટા લઈ આવ્યા છે, એ ધોઈને રાખ્યા. ભાભી અહીં શાક ખીચડી કરીને મરચા મોરે હે અને હું કપડાં મૂકીશ. ક્યારના હંકેલીને દઈ ગયા હે ભાભી, પણ આજે ઓલો હે ને હુવાન સેટિંગ એ મેં જ ફેર્યું હે, હવે કોઈ દી ના ફેરવું. એને હુવાન સેટિંગ ફરી ગયું ને તો મારો વારો નીકળી ગયો.
હવે હું થોડોક આરામ તો કરવા માંગુ પણ નહીં કરું કેમ કે બહાર કામ હે પ્લસ મારે એટલું જ એડિટિંગ બાકી છે બ્લોગ એડિટ કરવા ને બહુ અઘરું કામ છે બનાવવું ને તે દૂન મને ખબર પડી પહેલાં તો બોલવું અઘરું કામ છે તમે બોલી લે પછી ખબર પડે તમારો અવાજ વધારે ઓછો થાય છે અને બધું રેડી થઈ જાય તો ખબર પડે એડિટિંગ ઇઝ મોસ્ટ હાર્ડ થિંગ ઇન ધીસ વ્લોગ વાવ ઇમ્પ્રુવમેન્ટ એટલી બધી મહેનત કરી તો 1 લાઈક તો બનતા હૈ બે કુકરમાં રેસ લઈ ગઈ આ કે હું સીટી ઊંચી પડી આ કે હું સીટી ઊંચી પડી તો આને મગજ જોઈ ગયું ને આને સીટીમાં ત્યાં બેસી ગયું ક્યાં જોક થા હા ઓછી ગરમી છે રસોડામાં હું એસી બંધ કરી દઉં ये भी जोक था બહુ જ ગરમી થઈ કેમ કે હું અહીં કરતી હતી રોટલા અને હવે હું વઘારીશ દહીં અને બાબુ જો અહીં રમે ભાભી ભેગો લાઈટ યેલો હું ત્યાં જઈશ ને તો રોવા મળશે મારે દહીં વઘારવું છે એટલે વઘાર લઉં પેલા ઠીક હે ત્યાં તો 8:30 થઈ જાય ને પ્રફુલ્લાલપુર થી આવી જાય ને મારું લઈ આવે ને હું કાઢ મેર કો દો હે આમાં કાર્ડ હું કાર્ડ લેવાનો મેન મોન્ટો એ હતો કે નેટ ઘટતું તું વ્લોગ મૂકી તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે વિડીયો નવા આવું તો એટલે કે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો કોકને મજા આવે ને હાલો બાય ગુડ નાઇટ